આ તો રાજા મેલડી વાળા કહેવાય. વગાડી નાખો ઉડો. હું પેલાના ગલ્લે જો પછલાના ગલ્લે બોલો પેલા પછલા છોકરા મને બાચી બીડીઓ ના આલી મને બીડીઓ ના આલી ઢંગુભાને બોલો એટલે શું કહે મારી આબરૂ નહીં ગયા કોઈ ગમો કોઈ મારી તો પહીની બધી વાત છે પહીનો વારો લઉં છું પહેલાં મને ખેતરમાં જઈ આવ્યો એક દનનો તો એક દનનો મારા કપા હું ચેક કરી આવું પહીની વાત મારા કપા બળી ના ડંગુભા હેડ્યા ખેતરમાં જઉં છું તમારા કપા જોવા જઉં છું યાર ખેતરમાં જો વરાગજો કૂતરું અડકાઈ જતો આ ખાઈ અલ્યા ના બીવો હારા ભાગ ના બીવો ત્રણ કરદાવાળા છીએ લે આમી લે વાત કરો છો આ તો જોતા હમણાં ખબર હાલ જ આવું છે કૂતરું જીવ અડકાવ્યું તમારા જેવા બીવો લે તમારા જેવા બીવો તમારી સાહ જેવી વસોલી હતી હેડવાંગ કરો વધી લે સાચી વાત છે પણ મને કહ્યું હા હેડ્યા અમે તો તાણ જો તમે ખેતરમાં જો કો હા હેડ્યા આના પાછા બોલો અરે મને બીવડાવા નીકળ્યા છે કે કૂતરું અડકાય છે સર અલ્યા કૂતરું શું વાઘ અડકાયો થયો ને તો આ ના બીવાય લે રે ખબર છે તૂડી નાખું તો ખબર વાઘ નહીં મારું શું પેલા કહેતા તો મેં કહી દીધું છે કે સારું હું નહીં બી આતો પણ બીક તો મને લાગે છે સારું તો કરશે તો કૂતરું ના જવા દો તો જોયું જહાજી હશે મેં પેલા કહી તો દીધું છે કે હું કે લાગથી બી આતો નહીં પણ કૂતરાથી મને તો બીક તો લાગે છે ખાલી વાળમાંથી તો ભોલું ને ભૂલું તોય હું તો બી જઉં રાત તો પોણી વાળવા જતો નહીં કેવું કોને જઈને તો જે થાય જોયું જાય આગળ વક્ષ વાઘ બતાવ ભાગ કેટલા અલ્યા કોઈ આદમી હોય તો હેડજો તો મળો તો હેડજો મારા ખેતરમાં વાઘ આવ્યો છે લે કોઈ આદમી હોય તો આવજો લે અલ્યા બતાવજો વાઘ ખાઈ જવા દે મને હો રાજા મેરડી વાળા તો જબર કોમેડી ઉતારે છે લે હા તારે અલ્યા તારી આચીઓ બોગા પાડે લે અલ્યા લાકડી લઈને જવા દે અલ્યા કોઈ મરદ બચ્ચું હોય તો હેડજો લે વાઘ આવ્યો છે મારા ખેતરમાં હેડજો લે ચમ ઢંગુભા બોગા કરો હલ્યા તું શું કરવા કરાવી લે ચમ બોગા તો કરો તમે ઓ તારો ભાગ આયો ઉપર ચડી જાય ને ખાઈ જા પાકે કે શું છે જંગુબા કેમ આયા છે પાકી કોઈ હગા કરાવવા નથી ઉપર આવ એટલે પણ હવારે તું તો કહેતો હતો કે હું તો વાઘથી નહીં બિયાતો હું તો કૂતરાથી નહીં બિયાતો તું કલાકનો ભોગા કરે છે બોય આદમી હોય તો લે હેડ જોવા જાવું છે આપણે બેને મારા નહીં આબુ જાતા જાવું હેડ જાવું છે લઈ જાવ તને મને લાગે છે બીક ના તું બે કાઢતો વાળો ના લે હેડ તને પાણી નહીં લઈ જાવ હેડ મરી જાતો હેડ બાજી ના હતી મને હો ભાઈઓ હેડ જોવા જાવ લે નહીં જાવ લે રહેવા દે આવું છે તું કહેતો તો મને કે તું લાલ વાશો વાળો નહીં તું સાહ જેવી વાશો વાળો હેડ તો વાઘ બતા તું કે સાહ જેવી તારી વાશો છે બતા ચો છે વાઘા તારા ખેતરમાં હું આવેલે બતા ઈસકી કોઈ તારી ભેંસો બોધેલી નહીં કોઈ એ વાઘ છે કોઈ પણ જોવો છે આજ તું જોવો તારે જોવો પેલો રે જોઈ રાતે મારું પાણી વાળવાનું છે એટલે મારા ઘેર ઊંઘવાનો ડફોડો છે ખેતરમાં ઊંઘવું પડશે અને વાઘ આવ્યો છે શું કરશે ચાલો તો આપણે કોઈ આદમીઓ લઈને આવીએ કોઈ આપણે શું બહેરા છે લ્યા કેવી વાત કરે છે એટલે એમ નહીં બે જણાથી ના થાય એટલે ઓડે તાન એમ કયો એ નહીં કોઈ પેલા ભૂંડ ના કે ઓ જતા રહે કોઈ એમ ના કહેતા બહેરા છીએ આપણે પેલા રાજુભાઈ ને પેલા જીતુભાઈ બધા બોલે લાવીએ આપણે દોડો ગામમાં બેઠા હશે તેને ઘેર માં ડોસી તો બેઠી છે ડોશી હોય એ શું કરશે લે એટલે મારી ડોસી મને મારે છે વાઘને નહીં મારે હું વાત કરી ઓ તાર હમણાં કંકોડો લઈ ગયો ને તે શાક હારું નતું બન્યું તે હું એમ કીધું કે ડોસી લે શાક હારું નહીં બન્યું સૂટ પિતળી સોળી મારે તો આવ્યું એમાં પડદો તૂટી ગયો એમાં નિશાન પડી રહ્યું એમ ને તે આમાં ભાગરી વાઠી રાખું
કોઈ કહેતા નહીં ને કે આબરૂ જાહે. શું કહેતો શું? આ તો આપણે બે બિકુણ ભેળા જાય એટલે કીધું ને કહેતો શું? મને તો કે ડોશીની માર ખાયો. ઓહો અને મને તો કાકરા ઢોરાવો હું તમે દુકાન બંધ કરો. દુકાન બંધ જ કરું, કોઈ નોમું આવતા નહીં. માલ છે ને દુકાનમાં, માલ ભરવો છે ને પૈસા નહીં. એ તો પણ અમારે ને આવું બીજા નાગરિકમાં અમે શું તો કરે? તમારે બાજી જ છે. અમારો તો 1 રૂપિયો જ બાકી છે. 1 રૂપિયામાં તો આખું બે જગતો આવે. તો બે જગત વાત કેમ કરો. થાય વળી? આલજો અક્તાન. તો આ ઢંગુ બનાય બાજી છે, એ તો ઢંગુ પર કેમ ભાવ બોલે? બનાય બાજી છે. એ તો બધું એમ કેમ બોલે? અમે શું કરે? એ કે નોમું જ નહીં હાલતા, મારે દુકાન માલ જ ભરવાનો. નોમો કરવા વાળો ખબર કોઈ હાલતું નહીં. આવે છે તમે એક પગાર દલાલ દે, પગાર લઈને જતા રહે, કોઈ તાકતું નહીં એમાં. કાકું પડે એ તો. શેનો પગાર? અરે ક્ષેત્રમાં રખડતા હોય, શેનો પગાર થાય છે વળી? કે ભેજોનો પગાર આવે ડેરીનો. અરે તમે તો ડેરીનામાં ગલ્લો રાખ્યો, તો પૈસા આવતા થઈ, કોઈ આગળ રહેતું નહીં. પણ તમારે પાછી હલાય જ નહીં. બાજી આલો ના તો શું કરે? અરે 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 અરે. એ, જો, આપણા ક્ષેત્રમાં ભાગ આવ્યો છે. હું ચોકડ આ ઢંગના કૂતરું ક્ષેત્રમાં. જોયું છે તમે? અરે આ કૂતરું નહીં જોયો, ભાગ હતો. તઈ વાઘ જોયો ભાગ જોયો. અને તઈ વાઘ પાડ્યો. ઓવા, આ વાયન તો પેલી તબેલા પર ચડી જતા ન્યા જુતા આ ઉંદેડી થી બીજે છે હું વાઘ જોઈને આવતા રહ્યા હોય. પણ આ તો મને હોમાં થઈ જતા કેવું કહેતા હતા? શું કહે? તમે તો સાહ જેવું વાંચો લ્યો. તમારે તો સાહ જેવું વાંચો છે. અમે કી કૂતરાથી ના બીએ વાઘ. અમે બે કાઢતા નક્કી કરીને કીધું કે વાઘ આવ્યો. અમે જોઈને આવ્યા. મેં કને જોયો? ઓયને જોયો? પૈસા વાળા? ઓ વાયને જોયો ને પાછું નહીં આવતું હોય તો હું લઈ ગયો જોવા. મારા હંગાત લઈ ગયો. જા તા. પણ જંગલોમાં ભાગ નહીં તો એકમ ચોથી ક્ષેત્રમાં આવી આયા તો હું તો ત્રણ જણનો જેઠો ફાઈનલ જોયેલો હે. ફાઈનલ જોયે લાકડી લેવાનો તો અલ્યા તને બતાવું એ. હે તને બતાવું. લે આપણો એટલે મન્યાળું છે તમે ભાગ ના કરો. એટલે આ મન્યાળું નતું ને વાઘ જ હતો. ના હોય સાચી વાત છે ને, હું જોઈને આવ્યો. આપા ગિરનારના જંગલમાં ચોય નહીં વગર તમારે કપામાં આવી ગયો. ઈ છે ને ગિરનું જંગલ છે. તમને કોઈ ખબર જ નહીં હોય. તમે ખેતરમાં વાઘ જ છે. આ ગિરણું બિરણું નક્કી નતું. કરું છે. અલ્યા હેડો. કાળેંગામાં ને તરબૂચમાં કોણ પ્લીઝ ખબર પડો હો ભાઈ તમને કહો બા. હા હેડો તમે જોતા પડો. એટલે વાઘમાં મનાવામાં પડો ખબર ભાઈ મને. કેટલી જાતને કાલિંગ લાવે ખબર તમે? બે જાતના. બે જાતના. ચીએ કહો. ભલે હેડો હવે એક હવે તરબૂચ. આવ્યું છે. વાત કરો. એ તો તુંબળા કેવો હોય. હમણાં હાલ ખબર તમારી વાત કેટલા છે પણ? ખેતરમાં તો ફાકર મોય રે. મોરી તો અમે તો મોરી જ થાય ને, અમે તો પીએ છીએ વાઘ. ઓદાન તો મોય. વાઘને બાથી પડવું હોય તો. આ પોળો બાજે હમણાં. તારી મને સપોર્ટ આલો. હા. એને હું કોણ ખેંચીને બહાર લાવું હાલ આગળ. પકડીને બોલી અલ્યા નાખી. કોણ હું ખેંચી તાઈ લાવે તું. પેલું મોઢું ભાડે તો જીએ છે. પાછો પીર લેવા દે ભલે એટલું માર્યો. આ પાવડો દઈ જરા. આ લીધો. અલ્યા પેલી મગા પેલી મગા પેલી મગા. કશું તો હું ખાલી કરો. આમ જોતા હું બે ત્રણ જણા બે આમ કાં જો, આમ કાં, આમ કાં. આપણે તો ચેતવણી જ રહેવું છે એટલે તોડી ઉડતા તો ફાવે. જો, પેલા તો આ બાજુ થાય ને. છે વાઘ દેખાય ને? આ રોજ તમે બોલી